હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે ગણેશજીના પ્રસાદ માટે બનાવીને તૈયાર કર્યા છે પેડા, જે દૂધમાંથી બનાવીને તૈયાર કર્યા છે અને કેસર ફ્લેવરના છે। તો તેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ। ગણેશજીને રોજ અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે, તો આજે પ્રસાદીમાં આપણે પેડા બનાવ્યા છે। તો આ પેડાની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। એકદમ સરસ ટેસ્ટી પેડા બને છે, ઘરે જ આસાનીથી પેડા બનીને તૈયાર થઈ જાય છે। તમે પ્રસાદીમાં બનાવી શકો છો, ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે, બધાને પસંદ આવશે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। તો પેડા બનાવવા માટે ફૂલ ફેટનું આપણે દૂધ લઈ લીધું છે, એક મોટું તપેલું। તમારે જેટલા ક્વોન્ટિટીમાં પેડા બનાવવા હોય એ પ્રમાણે દૂધ લેવાનું, પરંતુ ફૂલ ફેટવાળું દૂધ લેવાનું, તો એકદમ સરસ પેડા બનીને તૈયાર થશે। હવે આ બધું જ દૂધ છે તેને આપણે આવી રીતના એક મોટા બકડિયામાં એડ કરી દેશું, ગરમ કરવા માટે રાખી દેશું। દૂધ છે એ ટોટલ 2.5 થી 3 લીટર જેટલું છે। હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ છે એકદમ હાઈ ફ્લેમ ઉપર દૂધ ગરમ કરવાનું છે। એક ઉભરો આવી જાય એ પછી આપણે ગેસની ફ્લેમ છે તે ધીમી કરી નાખવાની થશે। હવે દૂધ થોડું એવું ગરમ થાય એટલે વાટકામાં આપણે આ રીતના થોડું દૂધ છે તે અલગ કાઢી લેવાનું છે, અને તેની અંદર આપણે થોડું એવું કેસર ઉમેરીશું, જેથી આપણે કેસર પેડા જે બનાવીએ છીએ તેનો ફ્લેવર આવશે કેસરનો, અને ટેસ્ટ પણ અને કલર પણ સરસ આવશે। આ રીતના કેસર પલાળી અને સાઈડમાં રાખી દેવાનું છે। હવે જો દૂધમાં આ રીતે એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ છે તે સાવ સ્લો કરી નાખવાની છે। હવે આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ દૂધને પકાવવાનું છે, અને એકદમ સરસ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવવાનું છે ધીમી આંચ ઉપર। આ રીતને સાઈડમાં પણ તે આપણે તવેથો ફેરવતા રહેવાનું, અને મલાઈનો ભાગ સાઈડમાંથી દૂર કરતા રહેશું, અને ચમચાની મદદથી હલાવતા રહેશું। દૂધને એકદમ સરસ રીતના ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે, પરંતુ ધીમી આંચ ઉપર, ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર નહીં। આ પેડા બનતા વાર લાગે છે, પરંતુ બની જાય એટલે એકદમ સરસ ટેસ્ટી બને છે, ખૂબ જ ટેસ્ટી બને છે। જે પ્રમાણે આ પેડા બનાવવા પાછળ મહેનત લાગે છે એ જ પ્રમાણે તેનું ફળ પણ મળે છે, એટલા સરસ પેડા બનીને તૈયાર થાય છે। આ રીતના દૂધને પકાવવામાં આપણે 15 થી 20 મિનિટનો સમય થઈ ગયો છે, અને તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી ઓછી થવા લાગી છે, અને દૂધ છે એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે। બસ આ જ રીતના આપણે સાઈડમાં પણ ચમચો ફેરવતા રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે, તળિયે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે દૂધ, અને એકદમ સરસ ઘટ્ટ થાય ને ત્યાં સુધી આપણે દૂધને પકાવતા રહેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર। હવે તમે જોઈ શકો છો પેડાનું મિશ્રણ છે એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે, માવા ફોર્મમાં આવવા લાગ્યું છે। તો હવે આપણે જે કેસરવાળું દૂધ પલાળીને રાખ્યું હતું તે એડ કરીશું। આ રીતના આપણે કેસરવાળું દૂધ એડ કરી દઈશું એટલે કેસર ફ્લેવરના પેડા બનીને તૈયાર થશે। મિક્સ કરીશું। હવે તમે જોઈ શકો છો આ રીતના થોડો પેડાનો કલર ચેન્જ થઈ ગયો છે। આપણે કેસર ફ્લેવરના પેડા બનાવીએ છીએ, તો આપણે કેસરવાળું દૂધ એડ કર્યું છે, મિક્સ કરી દીધું છે, તો કેસર ફ્લેવરના પેડા બનીને તૈયાર થશે, અને કલર પણ એ રીતના આવી ગયો છે। હવે એકદમ ઘટ્ટ થાય માવા ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે દૂધને પકાવી લેશું।
હવે જો આ મિશ્રણ છે એકદમ માવા ફોર્મમાં આવવા લાગ્યું છે, આ રીતના એકદમ ઘટ થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ખાંડ એડ કરવાની થશે. આ રીતના એકદમ ઘટ થઈ જાય એ પછી આપણે ખાંડ ઉમેરવાની થશે. ખાંડ છે મેં અત્યારે દળીને લીધી છે, આખી ખાંડ નથી લીધી, ખાંડનો ભૂકો લીધો છે, તો તે આપણે એડ કરીશું. આ રીતના ખાંડનો ભૂકો આપણે એડ કરવાનો છે. ગળાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો. ખાંડનો ભૂકો એડ કરશો તો આસાનીથી મિક્સ થઈ જશે, ભળી જશે. તો આ રીતના મેં અંદાજે 6 થી 7 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. મિક્સ કરી દેશું. ખાંડનો ભૂકો એડ કર્યો છે અને ઇલાયચી પાવડર છે તે એડ કરીશું. ઇલાયચી પાવડરનો ટેસ્ટ છે સરસ આવશે પેડામાં. હવે પ્રોપર રીતે મિક્સ કરી દેશું ખાંડને. આ રીતે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે. ખાંડ મિક્સ કરી લીધા પછી બસ હવે આપણે 2 થી 3 મિનિટ જ તેને પકાવવાનું છે અને પછી ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેશું. હવે કન્ટિન્યુ આ રીતના હલાવતા રહેવાનું છે જેથી તળિયે બેસી ન જાય. બસ આટલું જ આપણે ઘટ કરવાનું રહેશે. ઠરશે એટલે વધુ હજી ઘટ થશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી તેને આપણે થોડી વાર માટે એમ જ હલાવ્યા રાખશું, કારણ કે બકડિયું છે તે એકદમ ગરમ છે તો તળિયે ચોટી ન જાય, દાજી ન જાય એટલા માટે થોડું આપણે આ રીતના તેને તળિયેથી. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પણ આ રીતના થોડું તેને હલાવ્યા રાખશું 2 મિનિટ માટે. હવે આ મિશ્રણને આપણે ઠરવા માટે રાખી દેશું. ઠરી જાય એ પછી આપણે તેના પેડા બનાવીને તૈયાર કરીશું. હવે આ પેડાનું મિશ્રણ છે પ્રોપર રીતના ઠરી ગયું છે, તો બસ હવે આપણે તેમાંથી પેડા વાળીને તૈયાર કરી લેશું. તમારે જે પણ સાઈઝના પેડા વાળવા હોય એ પ્રમાણે મિશ્રણ લેવાનું અને આ રીતના આપણે પેડા વાળીને તૈયાર કરી લેશું. તો બસ આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના કણીદાર પેડા બનીને તૈયાર થઈ ગયા છે. આ જ રીતના આપણે બધા જ મિશ્રણમાંથી પેડા વાળીને તૈયાર કરી લેશું. તમારે આમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય આ રીતના ઉપરથી તો પણ તમે કરી શકો છો, પરંતુ આ પેડા છે તે એમ જ સરસ લાગે છે. તો બધા જ પેડા આપણે આ રીતના વાળીને તૈયાર કરી લેશું. તો બસ તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ રીતના દૂધના પેડા કેસર ફ્લેવરના બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ બને છે આ પેડા. તમે જોઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. બનતા વાર લાગે છે પરંતુ એકદમ ટેસ્ટી બને છે. તો આજે આપણે પ્રસાદી રૂપે ગણેશજીને ઘરે બનાવેલા પેડા ધરીશું. જય ગણપતિ બાપ્પા. તો બસ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ગણપતિ બાપ્પા.